ભારત પાકિસ્તાન બોર્ડરના આસપાસના વિષમ અને ખારા રણ વચ્ચે જ્યાં કુદરતની કઠિનતા છે, ત્યાં જ વસે છે લાખો માઈ ભક્તોની અસીમ આસ્થાનું કેન્દ્ર, મા નળેશ્વરીનું પવિત્ર ધામ. પવિત્ર શ્રાવણ માસ આસ્થા, ભક્તિ અને તહેવારોનો આ મહિનો છે, જ્યારે ચારે તરફ શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટે છે. અને ત્યારે સીમાવર્તી રણમાં એક અદ્ભુત સેવા યજ્ઞ શરૂ થાય છે. આસપાસ 30 કિલોમીટર સુધી ખાણીપીણીની કોઈ સુવિધા નથી. ત્યારે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત અને નળેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી અવિરતપણે નિઃશુલ્ક મહાપ્રસાદીની સેવા ચાલે છે. આ ખારા રણમાં આ ભોજન ભક્તો માટે કોઈ મીઠી વીરડી સમાન બની રહે છે. વિચારો તો ખરા, આ શ્રાવણ માસ દરમિયાન અંદાજે 5000 કિલો ચોખ્ખા ઘીના લાડુ, 2500 કિલો વિવિધ શાક, 2000 કિલો ભાત, 1000 કિલો દાળ અને સાથે ગરમા ગરમ રોટલી, પૂરી અને છાશનો પ્રસાદ લાખો ભક્તો તન મનથી આરોગ્ય છે. રામ સેવા સમિતિમાંથી અમે આવ્યા છીએ. મારું નામ સોની સુરેશભાઈ હીરાલાલ. અહીં નડાબેટની અંદર છેલ્લા 7-8 વર્ષથી ભોજનના લાભાર્થી શ્રાવણ મહિનાની અંદર ડીડી સાહેબ તરફથી ભોજનના લાભાર્થી હોય છે અને એક મહિનાની અંદર 1 લાખથી 1.5 લાખ માણસો ભોજનનો પ્રસાદ લે છે અને દરેક ભાવિ ભક્તો ખૂબ આનંદથી આવે છે અહીં. અને અમે પણ થરાદથી આવ્યા હતા, અમને ખૂબ આનંદ થયો, અમે જોયું અને ડીડી સાહેબને માતાજી ખૂબ શક્તિ આપે આવું ને આવું કાર્ય કરવાની. સામાન્ય દિવસમાં તો હજારો ભક્તો, તો શનિ રવિ અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો પર એક જ દિવસમાં 10,000થી વધુ શ્રદ્ધાળુઓ માના દર્શન કરી આ પ્રસાદનો લાભ લે છે. અહીં કોઈ ભેદભાવ નથી. સોયગામના યુવાનો, વિવિધ સમાજના આગેવાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ અને શ્રી રામ સેવા સમિતિના સભ્યો સૌ મળીને ભોજન પીરસવાનો લહાવો લે છે, જ્યાં માનવતા જ ધર્મ છે અને સેવા જ સાચી ભક્તિ છે. આવો સરહદના પવિત્ર રણમાં મા નળેશ્વરીના ચરણે શીશ નમાવીને આ અલૌકિક સેવા યજ્ઞના દર્શન કરીએ. માટે તો કાયમ માટે આમ તો હરદવા જ ચાલે છે અને જમવા કાયમી આવે 500,000 2,000, પણ આ શ્રાવણ મહિનામાં વધારે એમાં ડીડી રાજપૂત છે, કાયમ લાડીઓ ઘણા પાડે, બીજું ના પાડે. આ રીતે તમારો કાલે 2,000 તમે આ 2,000થી વધારે જમીએ છીએ, કાલે 3,500. આ શ્રાવણ મહિનામાં વધારે આવે તો માણસો અત્યારે જમવાવાળા આવે છે અને શ્રદ્ધાથી બધા એ રીતે પછી જોવા માટે એ આવે, બોર્ડર જોવા માટે આવે અને માતાજીના પ્રતાપ છે. શેઠથી ચૂંટણીનો કતબ જમાડી અહીંયાથી એનું વર્તન છે. વડા પૂરણ વરડા પૂરણ વરડા એ વાળું ટાઈમથી એકવાર હતો એટલે પછી પતી ગયું. આખો દી આવે એમ પીરો એમને કાં તો આખો દી આટલા માણસો આવે ને રોધવાની શું ખબર પડે, પણ એ માતાજીના પ્રતાપથી જે રોધાય એમાં બધું હોજુથી ચાલી જાય. આવું જય માતાજી.